રામ રામ બધાને, કેમ છો બધા? તમારો ભાઈ ઉઠી ગયો હતો અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હતું, અને આપણે થોડો ઘણો સ્પ્રે લગાડી લીધો હતો. બેસી ગયા હતા આપણે નાસ્તો કરવા માટે. નાસ્તામાં જોયું તો ભાઈ મીઠું દહીં અને તીખા ફુલાવ હતા. આપણે બંને મિક્સ કરીને ખાધું, જેથી આપણે થોડોક એક્સ્ટ્રા સ્વાદ મળ્યો. બહુ મજા આવી. ત્યારબાદ આપણે આપણા ગોકુલધામ જેવા પાર્કિંગમાં પહોંચી ગયા હતા. નીકળી ગયા હતા આપણા કામ ઉપર. પહોંચી ગયા કામ ઉપર, જોયું તો ભાઈ બાબાભાઈ એનો ફોન હલાવતા હતા. અને આપણે નીકળી ગયા આપણે દુકાન માટે, ને આપણે થોડો ઘણો ચા પીધો. ચા પીને બહુ મજા આવી ગઈ. ખરા બપોર થઈ ગયો તો ને આપણે થોડું ઘણું આપણે જમી લીધું હતું, ને આપણે પાછા વળગી ગયા કામ ઉપર. 5:30 વાગી ગયા હતા અને કોઈ હતું નહીં, બધા ફ્રી જ બેઠા હતા એમને. ને આપણે એમને બધા વાતચીત કરતા હતા. આવી ગયા હતા ઘરાક, અને આ ભાઈ જોઈએ એને માવો બનાવે. 9:30 વાગ્યાને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. નીકળી ગયા ઘર માટે. પહોંચી ગયા ઘરે અને જોયું તો